સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આરોપી મંગાજી કિશોર પટણી નિર્દોષ જાહેર થયા છે। આપને જણાવીએ કે ગુલબર્ગ હત્યાકાંડનો ચુકાદોનો દિવસ છે અને હાલ જેમ આપને અપડેટ જણાવી રહ્યા છે કે આરોપી મંગાજી અને કિશોર પટણી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। એક મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવીએ, કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે। પીબી દેસાઈ સાહેબ જે જજ સાહેબ છે એ પણ પહોંચી ચૂક્યા છે અને જયેશ પટણી, કિશોર પટણી આરોપી જે નિર્દોષ થયા છે। અમે આપને ફરી એકવાર જણાવીએ કે ગુલબર્ગ કેસનો આજે ચુકાદાની ઘડી છે અને હાલ કોર્ટ પરિસરમાં જે કાર્યવાહી શરૂ તો મનોજ અગ્રવાલ તમારે આરોપી મંગાજી મારવાડી, કિશોર પટણી, જયેશ પટણી અમે આપને આરોપીના નામ દર્શાવી રહ્યા છે। હાલ જે એક બાદ એક અપડેટ મળી રહ્યા છે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। હાલ જે અત્યાર સુધીનું અપડેટ પ્રાપ્ત થઈ રહ્યું છે કે જે આરોપીઓ છે જેનું હાલ ચુકાદાની ઘડી છે ત્યારે આ આરોપીના નામ અમે આપને દર્શાવી રહ્યા છીએ કે નિર્દોષ 3 આરોપીને જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અમે આપને નામ પણ જણાવી રહ્યા છીએ કે મંગાજી મારવાડી, કિશોર પટણી, જયેશ પટણી। મનોજ અગ્રવાલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। મનોજ, જે કાર્યવાહી કિશોર પટણી, જયેશ પટણી જે આરોપીઓ છે જેનું હાલ ચુકાદાની ઘડી છે ત્યારે હા લે રેડી નિશ્ચિત જે રીતે સંદેશ છે મંગાજી મારવાડી છે અને જે કહીને 3 લોકો છે તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। 67 આરોપીમાંથી 3 આરોપીઓ છે તેમને હાલ કોર્ટે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। જે સ્પેશિયલ જજ પીબી દેસાઈ દ્વારા જજમેન્ટની જે શરૂઆત થઈ ચૂકી છે, જેમાં 3 આરોપીઓ જે 67ના નામ છે તેમાંથી 3 લોકોને હાલ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે। બિલકુલ, એટલે મનોજ જે રીતના સંપૂર્ણ કાર્યવાહી માની શકાય કે જે રીતે 36 આરોપી નિર્દોષ જાહેર કરાયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આપને જણાવી વધુ એક અપડેટ, વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સૌ પહેલા સંદેશ ન્યૂઝ પર અમે આપને એક સેકન્ડના હાલ કાર્યવાહી કોર્ટમાં શરૂ થઈ ચૂકી છે। એક સેકન્ડના અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે। જે હાલ 3 નિર્દોષ આરોપી 3 ને છોડવામાં આવ્યા ત્યારબાદ જે અપડેટ અમે આપને આપી રહ્યા છે કે કુલ 36 આરોપીને નિર્દોષ જાહેર કરાયા છે। ગુલબર્ગ કાંડમાં ચુકાદો સંભળાવવાનું શરૂ થઈ ચૂક્યું છે। 36 આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। કુલ 67 આરોપીમાંથી 36 આરોપીને જે ચુકાદો આવી ચૂક્યો છે અને 36 આરોપીઓ એવા છે જેને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા છે। ટૂંક સમયમાં અમે આપને નામ સાથે આપણે અપડેટ આપીશું। જે પ્રથમ 3 અમે આપને નામ જણાવ્યા તો સારવાના જે કોર્પોરેટર છે બિપિન અંબાલાલ પટેલ, તેમને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। ખૂબ ચર્ચાસ્પદ નામ રહ્યું હતું આ સમગ્ર જે આરોપીઓનું લિસ્ટ છે એમાં જે ભાજપના કોર્પોરેટર બિપિન અંબાલાલ પટેલ તેમનું પણ નામ સામેલ હતું અને જે રાહતના સમાચાર બિપિન પટેલના પરિવારજનો માટે જે પ્રાપ્ત થઈ રહ્યા છે, નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। એટલે કે જે 36 આરોપીઓ જેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે તેમાં બિપિન પટેલના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। 67 કુલ આરોપીઓ આંકવામાં આવ્યા આ સમગ્ર કેસમાં અને 67 માંથી અમે આપને એક બાદ એક અપડેટ જણાવી રહ્યા છીએ કે 36 આરોપી 67 માંથી 36 આરોપીને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા છે। મનોજ અગ્રવાલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। મનોજ, ખાસ એક મહત્વપૂર્ણ ચુકાદા તરફ આગળ વધી રહ્યો છે આ કેસ એવું કહી શકાય। કુલ 36 આરોપીને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત જે કોર્પોરેટર બિપિન અંબાલાલ પટેલનું પણ આ આરોપીઓના લિસ્ટમાં નામ હતું, તેમના માટે પણ એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। સાથે સાથે અમે આપને જણાવીએ કે 24 આરોપીને નિર્દોષ પણ જાહેર કરાયા છે। મનોજ, દોષી જાહેર કરાયા છે, માફ કરશો। 36 આરોપીને નિર્દોષ જાહેર કરાયા છે જ્યારે 24 આરોપીઓને દોષી જાહેર કરાયા છે।